અને વેપારી ભાઈઓ, આજે આપણે આ એગ્રોસ્ટાર કંપનીના જાનકી ભીંડાના પ્લોટ પર ઊભા છીએ. આપણા ખેડૂતભાઈ છે ઘનશ્યામભાઈ. તો હું ઘનશ્યામભાઈને વિનંતી કરીશ કે એમનો પરિચય આપે અને આ ખેતરમાં એમને જાનકી ભીંડો વાવ્યો છે તો એમનો અભિપ્રાય આપણે સાંભળીએ, જેથી કરીને ખેડૂત અને વેપારી ભાઈને ખબર પડે કે જાનકી ભીંડાની ખાસિયત શું છે. ઘનશ્યામભાઈ. જાનકી ભીંડા છે મેં આ વર્ષે ફર્સ્ટ ટાઈમ વાવેતર કર્યા છે. 500 ગ્રામનું વાવેતર કર્યું છે. એમાં દર વર્ષની વેરાયટી કરતાં આ વેરાયટી આ વર્ષે સારી છે. એમાં હજુ તો મેં 60 કિલો જેવો તોર કર્યા જ છે, એટલે કિલો ઉતાર્યા જ છે ભીંડા 7મી તોડમાં જ. વેરાયટી સારી છે, ઘણી સરસ છે. ઘનશ્યામભાઈ, આપણા ભીંડો વાવ્યો કેટલો ટાઈમ થયો? વાવ્યું 2 મહિના. 2 મહિના. બાજુમાં બી બીજી વેરાયટી આપણે વાવેલી છે, બરોબર? બરાબર છે. એ અને આની વચ્ચે તમને શું ફરક લાગે? ઘણો તફાવત છે. ઘણો ફરક સમજવા માટે વધારે દુઃખ થાય છે એવું. ઓકે, 50%થી વધારે ફરક પડે છે. કઈ રીતે ફરક છે? મતલબ છોડના પ્રકારમાં ફરક છે, ફરક છે, લાગમાં બી ફરક છે, ઘણો ફરક છે. અને આ આપણી ભીંડી તમે તોડી છે, અત્યારે લગભગ 7 તોડ થઈ ગઈ છે. હા, તો ખેડૂત તરીકે આ ક્વોલિટી કેવી છે? તમને મને ક્વોલિટી ખૂબ સરસ છે. એકદમ બિલકુલ કોઈ રોગ બોગ ચાળો કોઈ નથી આમાં. એકદમ મસ્ત ક્વોલિટી. અને આ જે ભીંડો અત્યારે આપણે જાનકીમાંથી નીકળ્યા છે, તમે તોડ કરો છો, બજારની અંદર વેપારી તરીકે એનું ભાવ તમને ફરક પડે છે બીજા કરતાં, યા નોર્મલ ભાવ મળે છે? ના ના, બીજા કરતાં ફરક પડે, સારો ભાવ મળે છે. ઓકે. આ જે ક્વોલિટી છે ભાઈ, આપણો ભીંડો છે ને ટેન્ડર, યાની કે બહુ કડક બી નહીં, બહુ નરમ બી નહીં. તો એક્સપોર્ટ ક્વોલિટી માટે આમ તો સારો છે, પણ ખેડૂત જ્યારે કહે કે સાહેબ આ ક્વોલિટી સારી છે, એ અમારા માટે નફો. હા. બીજું શું ખાસિયત લાગે છે અમારા જાનકી ભીંડામાં? એટલે રોગચાળો કશું કંઈ દેખાતો નથી. બાજુમાં જ છે અમારે, એમાં અહીંયા એવું ઘણું દેખાય છે. ઓકે. ને પાંદડા આમ થઈ ગયા, બંને જોડે જોડે લગાવેલો છે, પણ આમાં એક પાંદડો પેલો દેખાતો નથી. ઓકે, બંનેનું વાવેતર લગભગ સેમ દિવસે સેમ છે, ખાલી 10 દિવસનો ફેર છે. 10 ઓકે, પણ પેલાની અંદર પત્તા થોડા જાડા થઈ જાય છે, જાડા થઈ ગયા ને જરાક વાડકા જેવા ફૂલા થઈ ગયા. આમાં છે બંને કચ્છે એવું દેખાતું નથી. તો બંને પ્લોટમાં આપણે ટ્રીટમેન્ટ સેમ છે કે અલગ અલગ છે? સેમ ટ્રીટમેન્ટ. તો મારું દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણે બિયારણની અંદર ઘણીવાર એવું વિચારીએ છીએ કે સાહેબ નવી વેરાયટી યા મેં કંઈક સાંભળ્યું હોય તો ટ્રાય ના કરે. ભાઈ એવું નથી. જાનકી ભીંડો જે આપણે છેલ્લા 3 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ, ફીલ્ડમાં દરેક ખેડૂતોને જાણ કરવાની કોશિશ કરીએ છીએ કે આ જે ભીંડો છે, હવે તમે એને ધ્યાનથી જોશો તો એક્સપોર્ટ ક્વોલિટી માટે બેસ્ટ છે. માર્કેટની અંદર આ જે ભીંડાની સાઇઝ, આ જે એનું ટેન્ડરનેસ છે, એ કોઈ બી વેપારી તમે બતાવો તો એ હંમેશા એમ કહે છે કે સાહેબ આ ક્વોલિટી એકદમ A1 છે, જેમાં ખેડૂતને નોર્મલ બજાર ભાવ કરતાં વધારે નહીં, પણ બીજા ભીંડા કરતાં એના આપણા જાનકી ભીંડાનો ભાવ થોડોક સારો મળે છે. તો આપણે જ્યારે આટલી મસ્ત ખેતી કરીએ છીએ, મહેનત કરીએ છીએ, અને એ મહેનત જ્યારે તમને સારી વેરાયટી જેમ કે જાનકી મારી છે, અમે એને ATM મશીન કહીએ છીએ. ATM મશીન એટલા માટે છે કે આમાં તમે જેટલી મહેનત કરશો એટલું જ આ તમારા પૈસાનું આવકમાં વધારો કરે છે. એટલે જ આ જાનકી ATM મશીન કહીએ છીએ. ભીંડો વાવતો ખેડૂત અગર એ 4 મહિના 5 મહિના હર ત્રીજા દિવસે તોડી કરી અને એનું ઉત્પાદન લે છે, એમાં જાનકી, હું એવું માનું છું કે આ ફિલ્ડ જોતાં અને ખેડૂતના અભિપ્રાય જોતાં એના ખેતરમાં ATM મશીન ઊભું કરી રહ્યું છે, એ અમને લાગી રહ્યું છે. તો અગર તમે ટ્રાય ના કર્યો હોય તો એકવાર ટ્રાય કરજો અને તમારા જાતે જ એક્સપેરિમેન્ટ કરજો કે તમે જે વેરાયટી પસંદ કરો છો, વાવો છો, એની બાજુમાં જાનકી ભીંડો, તમને મજા આવી. અને મજા આવે તો તમારા ખેતરમાં બી જાનકી ATM મશીન ઊભું કરવું જોઈએ, જેથી ખેડૂતને 2 પૈસાની આવક વધારે થાય. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ઘનશ્યામભાઈ. આ જ પ્લોટને આપણે સારો મેનેજ કરીએ અને હજી સારું ઉત્પાદન તમે લો અને બીજા ખેડૂતોને આપણે બતાવીએ, એ રીતનું આપણે એને ટ્રીટ કરીએ.